વલભીપુરના ખેડૂતોને પાક નુકસાની સહાયના ફોર્મ ભરવાની મુશ્કેલી પડતી હોવાની વાત ધારાસભ્યના કાન સુધી પહોંચતા સ્થાનીય ધારાસભ્ય ખેડૂતોની વહારે આવ્યા છે। ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ વલભીપુર શહેરના મદદ કાર્યાલય ઇન્ચાર્જ પ્રદ્યુમનસિંહને ટેલિફોનિક સૂચના આપીને ખેડૂતોને ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલી દૂર કરવા કહ્યું હતું। આથી વલભીપુર શહેર અને તાલુકાના ખેડૂતો માટે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના કાર્યાલય ખાતે પાક સહાયના ફોર્મ અને તમામ ઝેરોક્ષ નકલ નિઃશુલ્ક કાઢી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે તત્કાલ અસરથી શરૂ કરી દેવામાં આવી છે। મદદ કાર્યાલય ખાતે આજે 9 નવેમ્બરને મંગળવારથી પાક નુકસાની સહાયના ફોર્મ ભરવાનું શરૂ થતાં ખેડૂતો કાર્યાલય ખાતે આવી રહ્યા છે। કાર્યાલય તરફથી અપીલ કરવામાં આવી છે કે જે કોઈ ખેડૂતને ફોર્મ ભરવામાં સહાયની જરૂર હોય એ ધારાસભ્યના મદદ કાર્યાલય ખાતે આવીને સંપૂર્ણ અને ક્ષતિરહિત ફોર્મ નિઃશુલ્ક ભરાવી શકે છે। પ્રદ્યુમનસિંહ મહાવીર છે કોઈ ઇન્ચાર્જ મદદ કાર્યાલય વલભીપુર। પ્રદ્યુમનસિંહ વલભીપુર શહેર અને તાલુકાના ખેડૂતો વલભીપુર મામલતદારે ખૂબ મોટી કતારમાં લાઇનમાં છે। 7/12 8 નીકળતી અને ખાસ વાત તો એ છે કે ખેડૂતોને ફોર્મ લેવા માટે પણ બહારથી પ્રાઇવેટ 10 15 રૂપિયા જેવી રકમ દેવી પડે છે। શું કહેશું? લાઇનમાં છે એ બાબત વધારે પડતી જે ખેડૂતોની ઘસારો છે, વધારે પડતા ખેડૂતો એક સાથે આવે છે એટલા માટે લાઇન થાય એ સ્વાભાવિક છે, પણ જે ખેડૂતોને 12 થી 10 રૂપિયા દેવા પડે છે એ માટે હું અત્યારે જ મામલતદાર સાથે વાત પણ કરું છું અને જરૂરિયાત પડે અમે મદદ કાર્યાલય ફોર્મ પણ રાખવાના છીએ। આજથી આપના માધ્યમથી જાણવા મળ્યું છે ત્યારે ફોર્મ પણ રાખીશું અને ફોર્મ ભરી પણ આપીશું અને ઝેરોક્ષ પણ કરી આપીશું। એ માન્ય ધારાસભ્યશ્રીના કાર્યાલયથી અમે ખેડૂતોને આટલી મદદ કરી શકીશું। પ્રદ્યુમનસિંહ વલભીપુર શહેર અને ગ્રામ્યમાં આટલી અતિવૃષ્ટિ છે ત્યારે શું ધારાસભ્ય શ્રી બાપુ એક પણ વખત આવ્યા નથી? શું કહેશો? ધારાસભ્યશ્રીએ આ બાબતે જ્યારે મેં પૂછ્યું ત્યારે સૌથી પહેલાં સીએમ સાહેબને રૂબરૂ જઈને લેટર આપ્યો છે કે આના માટે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે એવી રીતે આ ગુજરાતભરના બધા ધારાસભ્યશ્રીઓએ વિનંતી કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ છૂટા હાથે અને આપણા લોક લાડીલા ભાવનગરના ધારાસભ્ય અને માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે કૃષિ મંત્રી અને સહકાર મંત્રી છે એને જે રીતે અત્યાર સુધીમાં આખા દેશની અંદર નહીં, ગુજરાતની અંદર નહીં, પણ ક્યાંય પણ ખેડૂતોને આટલી ઝડપી જે રીતે કેમ કે સર્વે પણ નહીં જાણે પંચરોજ કામ કરી અને જે રીતે ખેડૂતોને સહાય કરવા માટે ઉઘાડા પગે સરકાર ઘરે ઘરે દોડી આવી છે ત્યારે હું માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ કૃષિ મંત્રી શ્રી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રદ્યુમનસિંહ જે જયેશભાઈ રાદડિયાએ જે સહકારી ક્ષેત્રમાં છે અને એક પણ કાગળ લીધા વગર 65,000 રૂપિયા જો વગર વ્યાજે લોન વર્ષ માટે આપે તો શું સરકાર શ્રી આખો વિષય છે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો છે, એમની બેંક કેટલી સદ્ધર છે એનો આખો વિષય છે, એની અંદર આપણે નહીં પડીએ કેમ કે આપણી પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે। આપણી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ પહેલી વાર ભાજપના શાસનમાં છે ત્યારે જ્યાં પહેલાં 2-5 કરોડ રૂપિયા નફો થતો હતો અત્યારે 15-17 કરોડ 18 કરોડ 25 કરોડ સુધી 50 કરોડ સુધી પહોંચવાની જે ટ્રાય કરી છે એટલે આપણી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલી સદ્ધર નથી। જ્યારે જે રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સદ્ધર છે ત્યારે એ પણ વગર વ્યાજે 65,000 કરોડ રૂપિયા લોન તરીકે આપવાની છે એ મને જાણવા મળ્યું છે। એ બાબતે હું જયેશભાઈ રાદડિયાનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પણ આપણી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કઈ રીતે કામ કરી શકશે એ ચેરમેન બતાવી શકશે। પ્રદ્યુમનસિંહ ખેડૂતો કહી રહ્યા છે કે પાક દેવું માફ થાય તો સરકાર શ્રી એની ઉપર સકારાત્મક પગલાં લે એવું ખેડૂતો કહી રહ્યા છે। શું કહેશો? એક વાત તમને કહું તો ખેડૂતોનું પાક દેવું માફ કરવું કઈ રીતે કરવું એ આખો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો વિષય છે, પણ હું તમને કહું છું કે અત્યારે ખાતા દીઠ 44,000 રૂપિયા જે સરકારે આપ્યા છે એ પણ ઘણા છે, એને અમે વધાવીએ છીએ। ખેડૂતોને પણ આનાથી ઘણો ફાયદો થવાનો છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખેડૂતોને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। આ મદદ કાર્યાલય સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લું છે। જે કાંઈ જરૂરિયાત હશે ફોર્મથી માંડી ઝેરોક્ષથી માંડી બધી મદદરૂપ થવા માટે અમે તત્પર છે। માન્ય ધારાસભ્યશ્રીનો આદેશ છે કે આપણા વિસ્તારની અંદર કોઈ ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય।